નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ લખનભાઈ દુઆ દ્વારા અબડાસા તાલુકામાં થતા ખેડૂતોને અન્યાયના વિરોધમાં તારીખ 7/4/2025 ના રોજ હાઈવે ચક્કાજામ કરવામાં આવશે। તેમાં મોટી સંખ્યામાં લોકોને જોડાવા આહવાન કરાયું હતું। થોડા દિવસ પહેલા ખેડૂતોને તાત્કાલિક વીજ કનેક્શન આપવામાં આવે તેના માટે અબડાસા ખેડૂતોને સાથે રાખી લખનભાઈ દુઆ દ્વારા ભુજ કલેક્ટર સાહેબને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે જો 15 દિવસમાં ખેડૂતોને કનેક્શન આપવામાં નહીં આવે તો નલિયા હાઈવે ચક્કાજામ કરવામાં આવશે, જેને લઈને આજ રોજ અબડાસા ખેડૂતો તેમજ કોંગ્રેસ જિલ્લા પંચાયતના પ્રમુખ પીર તકીરશા બાવા, લખનભાઈ દુઆ, માવજીભાઈ મહેશ્વરી, દિવ્યરાજસિંહ જાડેજા વગેરે અન્ય સમાજના લોકોની મીટિંગ યોજાઈ હતી। તેમજ તારીખ 7/4/2025 ના રોજ મોટી સંખ્યામાં ખેડૂતોને હક માટે લોકો આગળ આવે અને આપણા મૌલિક અધિકાર આપણે મેળવીને રહીએ તેના માટે મોટી સંખ્યામાં લોકોને જોડાવા અપીલ કરવામાં આવી હતી। જો અબડાસાના ખેડૂતોને કનેક્શન આપવામાં નહીં આવે તો હાઈવે ચક્કાજામ કરવામાં આવશે। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। આજ રોજ નલિયામાંથી યુવા સર્કલ અમને મળવા આવ્યું અને એમાં એવી ચર્ચા થઈ કે ખેડૂતોને બહુ તકલીફો છે અને ખેડૂતો માટે લડવા નિષ્પક્ષીય, કોઈ પક્ષની રીતે નહીં, નિષ્પક્ષીય લડાઈ લડવા આહવાન કરવામાં આવે અને નવજવાન ખાસ કરીને એ પ્રોગ્રામમાં હાજરી આપે એવી અપેક્ષા પણ રાખીએ છીએ અને આપણા પર વિશ્વાસ પણ રાખીએ છીએ। આજે ઘણા સળગતા પ્રશ્નો છે, આપને ખ્યાલ હશે કે આવા સળગતા પ્રશ્નોને જે ઉઠાવવામાં આવે ને લડત લડવામાં આવે તો એ પ્રશ્નો પણ હલ થાય છે અને લડાઈ લડીને થાય છે। લખનભાઈએ પણ આ પ્રશ્નો જ્યારે લડ્યા ત્યારે આજે હોસ્પિટલની અંદર નવું બાંધકામ પણ થયું છે અને હોસ્પિટલની અંદર ડૉક્ટરની રીતે વ્યવસ્થા કરવામાં આવી છે। એવી જ રીતે ચક્કાજામ કરવા માટે, રોડને ચક્કાજામ કરવા માટે આજે જે તમે નવજવાનો અહીંયા આવ્યા છો, અમને આમંત્રિત કરો છો, અમે વિશ્વાસ આપણા ઉપર રાખીએ છીએ કે વધુમાં વધુ જવાનો ભેગા થાય અને આપણા વીર અબડાની સર્કલ પાસે વધારેમાં વધારે આપણે રોડ બંધ કરવા માટેનો અને સરકારની આંખો ખોલવા માટેનો એક પ્રોગ્રામ રાખવામાં આવશે। વક્તા બધા ત્યાં મળશે અને વક્તવ્ય પણ દેશે, પણ હું તકીરશા બાવા આપને ખાસ ભલામણ કરું છું અબડાસા વાસીઓને કે મહેરબાની કરી વધારેમાં વધારે જવાન આપણે એક ઘરને તમે એક આજે નીકળો તો નિર્ણય લઈ જાઓ કે હું 5 જણા તો લઈ જાઉં। આવા ભાઈબંધો તો હોય તમારી પાસે, 1ના 5 તો તમે કરી શકો ને। આપણે 1ના 50 કરવા છે પણ 5 તો કરો પહેલાં। 1ના 5 તમે અહીંથી અહીંયા ઉઠો તો જેને માનતા હો, મા સાબરાને માનતા હો, કોઈ વલીને માનતા હો, કોઈ પંથ નથી, કોઈ આપણે બધા એક છીએ અને એ બતાવવું છે। એક જ્યારે થાય છે ત્યારે એની તાકાત શું હોય છે અને જે તાકાતથી લડશે એને કામ મળશે, એવો અમારો એક આહવાન છે। અને ખાસ કરી આપને વિનંતી કરું છું જેટલો બને ત્યાં સુધી અવાજ પહોંચાડજો। મારું નામ તકીરશા બાવા છે, જિલ્લા પંચાયતનો સભ્ય છું, પણ નવજવાનો સાથે છું। આજે હું પક્ષાબાજીમાં નથી ઉતરતો। આજે કોણ શું કરે છે, કામ કોણ કરે છે, કામની સાથે છું। આપણા લોકોના કામ કરશે તો હું એની સાથે ખુલ્લોમાં ખુલ્લો આવી કરીને પણ લડાઈ લડીશ, એવી હું આપને વિશ્વાસ આપું છું। જય હિન્દ। આજે નલિયામાં જો મારી સાથે સૈયદ બાવા, તકીરશા બાવા છે, જે જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા છે 3 ટર્મથી, એ કીધું મારી સાથે દિવ્યરાજસિંહ જાડેજા છે, જે સામાજિક આગેવાન છે અને મારા ખાસ મિત્ર પણ છે અને એમનું જે કામ છે દરેક સમાજને સાથે રહી, દરેક લોકોને સાથે રાખી અને હક અને અધિકારો માટે લડાઈ લડવી। મારી સાથે મનજીભાઈ પપલ છે, એ તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા છે કોંગ્રેસમાંથી અને એમનો પણ હંમેશા સપોર્ટ રહ્યો છે। તો અલગ અલગ સમાજના લોકો સાથે મળી અને ખેડૂતોનો જે અબડાસાના ખેડૂતોનો પ્રાણ પ્રશ્ન છે કે એમને વીજળી નથી મળતી, માટે અમે આજે સાથે અહીંયા એકઠા થયા। અમારી સાથે બીજા ઘણા બધા લોકો છે। એક વિડીયોના મારફતે અબડાસાની જનતાને એક મેસેજ આપવા માટે કે દરેક સમાજના લોકોના પ્રશ્ન જે ખેડૂતોને વીજળી નથી મળતી
એનો એક મોટો પ્રશ્ન છે. એના માટે 7 તારીખના આજ સોમવારના 7 તારીખના 11 વાગે આપણે રોડ ચક્કા જામ કરવાનું છે. એનામાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપો, કારણ કે આ ધરતી છે ને એ વીરોની ધરતી છે અને દરેક સમાજના લોકોએ આ ધરતી ઉપર પોતાનું બલિદાન આપ્યું છે. માટે હવે અબડાસાની જનતા જાગો. કોંગ્રેસ, ભાજપ, હિન્દુ મુસ્લિમ ધર્મ જાતિના ઝઘડાઓ છોડી અને હક અને અધિકારો માટે આજે અબડાસાની જનતાના ખેડૂતોને વીજળી ન મળતી હોય, નલિયામાં સરકારી હોસ્પિટલમાં કાંઈ વ્યવસ્થા ન હોય, નલિયામાં શિક્ષણ બાબતે 400 શિક્ષકોની ઘટ હોય અને આપણે એમ કહેતા હોઈએ કે ના અમારા જેવો વીર કોઈ નથી, તો આ વાત તદ્દન ખોટી છે. કારણ કે દેશભક્તિ, સાચી દેશભક્તિ એ છે જે જનતાના પ્રશ્નો ઉપાડે અને જનતાની સાથે રહે. ખાલી ધર્મના ઝંડા અને જાતિના ઝંડા ઉપાડવાથી કાંઈ નહીં થાય. આ મુદ્દો છે ખેડૂતોનો. અને ખાસ વિનંતી છે ભારતીય કિસાન સંઘને, જે ઠેકો લઈને બેઠા છો તમે, તો મહેરબાની કરી અને તમારી જવાબદારી છે એ જવાબદારીને પૂરી કરવા માટે 7 તારીખના નલિયા હાઈવે બંધ કરવામાં આવશે 11 વાગે. ત્યાં કને આપ હાજરી આપજો. આપણે ખાસ જિલ્લા સ્તરીય તમારા આગેવાનો છે એમને પણ બોલાવી ત્યાં કને હાજરી આપજો, તો તમારી દેશભક્તિ સાચી કહેવાશે. બાકી તો તમે શું કરી રહ્યા છો, શું નથી કરી રહ્યા, એ ક્રમ ધરમ ચાલે. આ 4 વર્ષથી પ્રશ્ન ચાલે છે ખેડૂતોનો અબડાસા માટે. કિસાન સંઘમાં ખાલી ચર્ચાઓ થઈ છે, માત્ર ને માત્ર કોઈ જાતનો ઉકેલ આવ્યો નથી. તો મહેરબાની, વિશેષ જવાબદારી તમારી છે. તમે આના માટે આગળ આવો અને અબડાસાની જનતા અને જાતિ ધર્મના દરેક સમાજના લોકોને વિનંતી છે કે ભાઈ આ જગ્યા ઉપર આવો. મેં તમને પહેલા એ કીધું હતું એક મારી સ્પીચમાં કે સરકારને રોડ ઉપર દાંડિયા રમાડશું. હવે દાંડિયા રમવા માટે અહીંયા આગળ નલિયા હાઈવે ઉપર આવો. આપણે બધા સાથે રહી દાંડિયા લેતા આવજો, આપણે દાંડિયા રાસ રમશું ત્યાં કને. તો આપ સૌને વિનંતી છે, મોટી સંખ્યામાં અમે અલગ અલગ સમાજના અહીંયા આગળ બેઠા છીએ. હવે તમારી જવાબદારી છે, તમારા માટે કરીએ છીએ. તમારી જવાબદારી છે કે ખેડૂતોના પ્રશ્નો માટે નલિયા હાઈવે બંધ કરવા માટે 7 તારીખના સવારના 11 વાગે હાજરી આપજો અને મોટી સંખ્યામાં હાજરી આપજો. આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો. ધન્યવાદ. આજે લખનભાઈ દુઆ જે 7/4/2025ના રોજ નલિયા આપણે હાઈવે ચક્કાજામ કરવાનું જે આયોજન કર્યું હતું, જેના બાબતે આપણી માંગ હતી અબડાસાના ખેડૂત મિત્રોની, જેની લડત લડી રહ્યા છે લખનભાઈ દુઆ. આપણે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું કે 15 દિવસની અંદર જો ખેડૂતોને તાત્કાલિક કનેક્શન આપવામાં નહીં આવે તો આપણે હાઈવે ચક્કાજામ કરીશું. અત્યારે મારી પાસે બાવા સાહેબ પીર શ્રી તકીરશા બાવા બેઠા છે, લખનભાઈ દુઆ બેઠા છે. હવે મારે ખાલી તમારા મીડિયાના માધ્યમથી અબડાસાની જનતાને આમના પરિચયથી મારે વાકેફ કરવા પડે એ યોગ્ય નથી, કેમ કે દરેક વ્યક્તિ આમના કાર્યશીલને લીધે સૌ કોઈ ઓળખે છે. છેલ્લા 5 મહિનાથી લખનભાઈ અબડાસાના શિક્ષણના મુદ્દા હોય, તાત્કાલિક શિક્ષણ અપાયા છે. તે દલિત સમાજમાંથી આવે છે લખનભાઈ દુઆ. આ મુસ્લિમ સમાજના અગ્રણી પીર શ્રી તકીરશા બાવા, જેમને કોંગ્રેસ પક્ષમાં હોવા છતાં ક્યારે પણ તાલુકાના કોઈ પણ મુદ્દા હોય ત્યારે પક્ષપાત જોયા વગર હર હંમેશ ન્યાય અને સત્યતાની સાથે ઊભા હોય અને જેમનું માન નાના બાળકથી કરી અને વિશેષ વડીલ સુધી જેમના હૃદયમાં બેઠા હોય એવું સ્થાન મેળવ્યું છે. સાથે હું ક્ષત્રિય સમાજમાંથી છું, એટલે હું મારી જનતા, મારી અબડાસાની જનતાને મેસેજ પહોંચાડવા માંગુ છું કે આ અવસર ફરીથી નહીં આવે. આપણે જે શોષણમાં વર્ષોથી જીવી રહ્યા છીએ, જાતિવાદના મુદ્દા, અત્યારના સમયમાં યુવાઓને ગેરમાર્ગે બેરોજગારી, કેટલા મુદ્દાઓ છે જેના મેં મારી નાની ઉંમરમાં જે અનુભવ કર્યા છે. તો આ તો વરિષ્ઠ વડીલો બેઠા છે અને આ બધા સાથે મળીને જો આવો અવસર મળ્યો છે કે સાથે મળી અને અબડાસાના મુદ્દાઓ, જેવા કે એક તો ગોરાડ પક્ષીનો જે મુદ્દો છે, આપ સૌ જાણો છો કે આપણને બેવકૂફ, અબડાસાની જનતાને બેવકૂફ બનાવવામાં આવ્યા છે. 2 ગોરાડ પક્ષીના લીધે ખેડૂતો અત્યારે ખેતીહીન બન્યા છે, એમના બાળકો રોજગારી માટે તરસી રહ્યા છે. એના માટે ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ સંસ્થાઓ, કિસાન સંઘ મોરચા, જે કોઈ એટલા બધા કદાચ મોરચા હોય તો આ ખેડૂતોના માટે બનાવેલા મોરચા હોય તો એ કેમ આગળ આવતા નથી, એ એક મોટો પ્રશ્ન છે. ખરેખર જો ખેડૂતોનો હિત ઈચ્છતા હોય તો અમે તમારું આહવાન કરીએ છીએ. અમારી લડાઈ
કોઈ પક્ષ સાથે નથી, કોઈ વ્યક્તિ સાથે નથી. અમારી લડાઈ અમારા વિસ્તારના ખેડૂતો માટેની છે, અમારા હક માટેની છે, અમારા ન્યાય માટેની છે. અને આમાં આ અવસરમાં જો જનતા નહીં જાગે તો મોટી નુકસાની આપણે વેઠવી રહ્યા છીએ. હજી પણ કદાચ વેઠવી પડે તો એમાં નવાઈ નથી. માટે એક હું આ વિસ્તારનો મારી કર્મભૂમિ છે, જન્મભૂમિ છે, એના વતી હું આપ સૌને વિનંતી કરું છું, હવે આગળ આવો. સમય આવી ગયો છે પોતાના ન્યાય માટે, પોતાના હક માટે આગળ આવો. કદાચ તમારી જિંદગી પૂર્ણ થવા આવી હશે પણ તમારા બાળકો માટે આગળ આવો એવી આપ સૌને વિનંતી છે. અને 7/4/2025 ના રોજ મોટી સંખ્યામાં એક સત્યની તાકાત શું છે, આપણી કોમી એકતા શું છે, આપણે અવારનવાર બોલતા તો હોય છીએ પણ અત્યારે એક અવસર આવ્યો છે, સમય આવ્યો છે, બધા સાથે આવી અને આપણે બતાવી દઈએ કે જ્યારે જ્યારે ન્યાયની લડત હોય, ધર્મની લડત હોય ત્યારે અબડાસા વીરભૂમિ છે. અને સમગ્ર અબડાસાની જનતા એકજૂટ થઈ અને તમારી તાકાતનો ફરી પરિચય કરાવે તેવી હું સૌને આશા રાખું છું આપ સૌ પાસે. અને મોટી સંખ્યામાં 7/4/2025 ના આપ સૌ જોડાશો, સાથે આપણા મિત્રો પણ આપણી ફરજ સમજી આપ સૌ પધારશો તેવી અપીલ કરું છું.